हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત હશો। તો ડીજીવીસીએલ જુનિયર એન્જિનિયર ત્યાં જેટકો છે, પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજી ને ડીજી બધાની જે કમ્બાઈન એક્ઝામ છે એની ટાયર 1ની એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર। તો હવે ટાયર 1ની એક્ઝામનું રિઝલ્ટની રાહ જોયા વગર સીધું આપણે ટાયર 2ની એક્ઝામની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ, બરાબર। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે ભાઈ ટાયર 2 માટે કઈ રીતના તૈયારી કરવી, સિલેબસ શું છે, ઓકે। તો ક્યાંથી આપણે તૈયારી કરવી, બરાબર, શું વાંચવું, તો ભાઈ આપણે વાંધો ના આવે ટાયર 2ની એક્ઝામની અંદર, બરાબર। તો એના વિશે આપણે સિલેબસ અને કઈ રીતના તૈયારી કરવી એના વિશે આપણે ચર્ચા કરતા જઈએ। સૌથી પહેલાં તમે જુઓ તો ભાઈ ટાયર 2ની અંદર 100 માર્કનું તમારું પેપર છે। 100 માર્કનું ટેકનિકલ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી પૂછવામાં આવશે, બરાબર। 100 માર્કનું પેપર છે, 100 માર્કના એમસીક્યુ છે, 0.25 નેગેટિવ માર્કિંગ છે, બરાબર। અને ટાયર 2 ઇંગ્લિશની અંદર લેવામાં આવશે, ઇંગ્લિશ મીડિયમ લેંગ્વેજની અંદર જ લેવામાં આવશે ટાયર 2, ખાસ ધ્યાન રાખજો, ઓકે। હવે આપણે 1 બાય 1 આપણે સિલેબસ જોતા જઈએ। જે તમને નોટિફિકેશનની અંદર જે સિલેબસ આપેલો છે એમાંથી જ મેં લીધેલો છે, અમુક સબ્જેક્ટ વાઇઝ મેં ડિટેલ અલગ અલગ કરી નાખ્યો છે, બરાબર। સૌથી પહેલા નંબરનો સબ્જેક્ટ તમારે તૈયાર કરવાનો થાય છે બેઝિક ઇલેક્ટ્રિકલ, અથવા તમે જેને નેટવર્ક કહી શકો છો, બરાબર। નેટવર્ક, આપણે નેટવર્ક સર્કિટ, બરાબર, એ પ્રમાણે આપણે નામ આપી દઈએ છીએ। તો બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર તમારે તૈયાર કરવાનું શું થાય, તો બેઝિક એટમથી લઈને તમારે શરૂઆત કરવાની થાય। એટમ છે, કરંટ શું છે, રેઝિસ્ટન્સ શું છે, વોલ્ટેજ, પોટેન્શિયલ ડિફરન્સ, વર્ક પાવર એનર્જી, ઓહમનો નિયમ, રજિસ્ટર સિરીઝ પેરેલલ, કેપેસિટર સિરીઝ પેરેલલ, ફેરેડેનો લો, બરાબર, ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ લેફ્ટ હેન્ડ રૂલ્સ, આ બધું જે તમે એસએસસી ડીસીસી અથવા બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર જે તમે ભણેલા છો, બરાબર, તો એ તમારે આખો સબ્જેક્ટ તૈયાર કરવાનો થશે। બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર ઓવરઓલ તમે જુઓ તો ભાઈ આપણે એની અંદર 50 થી 60 ટોપિક એવા નીકળે કે જે આખો સબ્જેક્ટ કવર કરે છે, બરાબર। સ્ટાર ડેલ્ટા કોન્સેપ્ટ છે, 3 ફેઝ, સિંગલ ફેઝ, એસી સર્કિટ, આરએલસી સિરીઝ સર્કિટ છે, સિરીઝ રેઝોનન્સ, પેરેલલ રેઝોનન્સ, તો આ બધાય ટોપિક તમારે તૈયાર કરવાના થશે। એટલે એક આખો સબ્જેક્ટ છે। અને સૌથી પહેલા નંબરનો, જો કે ભાઈ કોઈ પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની એક્ઝામ હોય તો એનો કોર સબ્જેક્ટ છે, અને સૌથી વધારે કોઈ સબ્જેક્ટ પૂછાતો હોય તો એ આપણો આ બેઝિક ઇલેક્ટ્રિકલ છે, જેને તમે નેટવર્ક કહેતા હોવ છો, બરાબર। નેટવર્ક એટલે કે કારણ કે ભાઈ ઘણી વખત છે ને ક્વેશ્ચન આપણે થિયરમ્સમાંથી આવતા હોય, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ છે, ત્યાર પછી આપણે સુપરપોઝિશન થિયરમ છે, થેવેનિન્સ છે, નોર્ટન્સ છે, બરાબર। ત્યાર પછી ટ્રાન્ઝિયન્ટ આની અંદર ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે ટ્રાન્ઝિયન્ટમાંથી, તો એટલે એ આપણે તૈયાર કરવાનું થાય। એટલે ટ્રાન્ઝિયન્ટ વાળો કોન્સેપ્ટ ભલે એ લોકોએ નથી આપેલો, પણ એક બેઝિક ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ નામ આપી દીધું છે, તો એનો મતલબ કે ભાઈ આપણે એ વાંચીને જવું જોઈએ। બેઝિક સિમ્પલ ક્વેશ્ચન આપણે તૈયાર કરવા જોઈએ। બુક કઈ વાંચવી જોઈએ એ આપણે હું તમને છેલ્લે કહીશ, પહેલાં આપણા સિલેબસ વિશે ચર્ચા કરી લઈએ એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આ બુક આપણે રિફર કરી શકીએ છીએ, બરાબર। ત્યાર પછી બીજા નંબરનો સબ્જેક્ટ છે તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ મશીન, આપણો મોસ્ટ ટાઈમ બી બીજા નંબરનો સબ્જેક્ટ કહી શકાય, બરાબર। અને વેટેજ આનું વધારે હોય છે। તો મશીનની અંદર તમે જુઓ તો કે ભાઈ આપણું ટ્રાન્સફોર્મર સિંગલ ફેઝ અને 3 ફેઝ, અને સિલેબસમાં તમે જોશો ને તો એમાં ટ્રાન્સફોર્મર 2-3 વખત, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર અલગ છે, પાવર ટ્રાન્સફોર્મર અલગ છે, પણ આપણે ટ્રાન્સફોર્મર રાખીએ છીએ ટ્રાન્સફોર્મર સિંગલ ફેઝ અને 3 ફેઝ, બરાબર, એ આપણે કવર કરી લેવાનું। પછી ડીસી જનરેટર, ડીસી મોટર, ક્લિયર। ત્યાર પછી ઇન્ડક્શન મોટર સિંગલ ફેઝ અને 3 ફેઝ, ત્યાર પછી સિંક્રોનસ મશીન, એમાં સિંક્રોનસ મોટર અને સિંક્રોનસ જનરેટર, જેને આપણે અલ્ટરનેટર કહેતા હોઈએ છીએ, બરાબર, તો એ તૈયાર કરવાનું થાય। અને સ્પેશિયલ મશીનની અંદર તમે જુઓ હિસ્ટેરેસિસ મોટર છે, રિપલ્ઝન મોટર છે, બરાબર, રિલક્ટન્સ મોટર છે, અલગ અલગ જે સ્પેશિયલ સ્રાકે મોટર ને એવા બધા યુનિવર્સલ મોટર ને બધું તમારે આની અંદર તૈયાર કરવાનું થઈ જાય, બરાબર। એટલે આ આખો સબ્જેક્ટ છે, તો આની અંદર તમે જો ઓવરઓલ 5 થી 7 મશીન તમારે તૈયાર કરવાના થાય। અને આમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે પાવર સિસ્ટમની, આપણે મતલબ જે એક્ઝામ છે એ જુનિયર એન્જિનિયરની, બરાબર, તો કે ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશનની બેયની વેરી છે, તો એનો મતલબ કે ટ્રાન્સફોર્મર છે, સિંક્રોનસ મોટરમાં, ને એમાંથી તમારે ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર। મોસ્ટ ટાઈમ બી એમ કહી શકે કે ટ્રાન્સફોર્મરમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે, તો આના કન્સ્ટ્રક્શન તૈયાર કરવાના છે, બેઝિક પ્રિન્સિપલ તૈયાર કરવાના છે, એક્ઝામ્પલ તૈયાર કરવાના છે, પછી અલગ અલગ પ્રકારના લોસીસ થાય છે તો એ લોસીસ તમારે જોવાના થશે। પછી આના જે ટેસ્ટ છે, મોટર હોય તો એના સ્પીડ કંટ્રોલ આવે, બરાબર, અને જનરેટરને અલગ અલગ હોય તો એના ટેસ્ટ આવતા હોય છે, તો એ બધા ટેસ્ટ આપણે તૈયાર કરવાના થશે, ઓકે। તો એમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે। તો આ પ્રમાણે તમારે આખો આ સબ્જેક્ટ તૈયાર કરવાનો થશે। જે તમે બીની અંદર 2 સબ્જેક્ટ ભણ્યા હો છો, બરાબર, એક ડીસી મશીન અને ટ્રાન્સફોર્મર આવે, ત્યાર પછી એસી મશીન આવે, તો એ આખો સબ્જેક્ટ તમારે તૈયાર કરવાનો થશે। તમારી પાસે તમારે બીની જો બુકો પડી હોય તો એને તમે ભાઈ એવું થાય કે ભાઈ રિવાઇઝ કરવું હોય તો એનાથી તમે રિવાઇઝ કરી શકો છો, અથવા તમે નોટ્સ બનાવેલી હોય તો એ પ્રમાણે તમે રિવાઇઝ કરી શકો છો, બરાબર। તો એ ત્યાંથી તમે રિવાઇઝ તમારી રીતે કરી શકો છો, ઓકે। એટલે પહેલો સબ્જેક્ટ આપણો બેઝિક ઇલેક્ટ્રિકલ થયો, બીજો આપણો થયો ઇલેક્ટ્રિકલ મશીન।
ત્યાર પછી જે સૌથી વધારે વેટેજ ધરાવનારો છે બરાબર કે ભાઈ પાવર સિસ્ટમ, કારણ કે ભાઈ વધારે ટોપિક એના લખેલા છે પાવર સિસ્ટમના. સિલેબસ તો એ લોકોએ મતલબ જે અલગ જે પહેલાં જે ડીજી ને એમજી ને યુજીની જે અલગ એક્ઝામ લેવાતી તો એના કોપી પેસ્ટ જ કરેલું છે, ટોપિક અલગ આપી દીધા છે એટલે બરાબર. પાવર સિસ્ટમની અંદર આપણે શું જોવાનું છે જોતા જઈએ બરાબર. સૌથી પહેલાં જનરેશન, તો કે જનરેશનની વાત કરીએ તો કે થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, કારણ કે એમાં લખેલું છે સિલેબસની અંદર કે ભાઈ એના જે જનરેશનની અંદર આપણે જે કંઈ પણ ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ તો એના વર્કિંગ તમને આવડતા હોવા જોઈએ. જેમ કે થર્મલ પાવર સ્ટેશનની વાત કરીએ તો તમને ખબર હોય છે ભાઈ ઇકોનોમાઇઝરનું કામ શું છે, સુપર હીટરનું કામ શું છે, કન્ડેન્સરનું કામ શું છે બરાબર. થર્મલ પાવર સ્ટેશનની વાત, હાઇડ્રો પાવર સ્ટેશનની વાત કરો તો સ્પિલવેઝ શું છે. તો આવા ક્વેશ્ચન જે આપણે પરીક્ષામાં પૂછાયેલા હોય છે તો એના ઉપરથી તમારે આ બધી તૈયારી કરવાની થાય કે ભાઈ સ્પિલવેઝ શું છે, સર્જ ટેન્ક છે, સર્જ ટાવર છે, એનું કામ શું છે. ઓકે, તો જનરેશનની અંદર તમારે થર્મલ, ન્યુક્લિયર, હાઇડ્રો બરાબર એ બધાને વ્યવસ્થિત રીતે પછી ડીઝલ પાવર સ્ટેશને આવે છે એને તૈયાર કરવાના થાય. જો કે સોલાર અને વિન્ડ એ જનરેશનની અંદર આવી જાય પણ એ લોકોએ અલગ ટોપિક આપેલો છે રિન્યુએબલ એનર્જી, એટલે સોલાર પાવર સ્ટેશન કેવી રીતના વર્ક કેમ કરે છે, સોલાર પછી આપણે સોલાર સેલ કેવી રીતના બને છે બરાબર. સોલાર સેલ છે એટલે આ બધા આવી રીતના ભાઈ વિન્ડ પાવર સ્ટેશન છે તો એ કઈ રીતના વર્ક કરે છે તો એ બધું તમારે તૈયાર કરવાનું થશે. ત્યાર પછી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. ટ્રાન્સમિશનની અંદર તમે જુઓ તો કે ભાઈ સ્ટ્રિંગ એફિશિયન્સીમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, મિકેનિકલ ડિઝાઇન જે આવે બરાબર, જેમ કે પોલ છે, ઇન્સ્યુલેટર છે, સ્ટ્રિંગ એફિશિયન્સી છે, તો એ બધાય ટોપિક તમારે પછી આ જેમ કે ભાઈ રજિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર, સ્કિન ઇફેક્ટ, કોરોના ઇફેક્ટ બરાબર, ફરાન્ટી ઇફેક્ટ છે, તો એ બધાય તમારે ટ્રાન્સમિશનની અંદર લાગુ પડે. પછી ડિસ્ટ્રીબ્યુશનની અંદર જુઓ બરાબર, તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, અલગ પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કઈ રીતના, પછી આ પોલ માઉન્ટેડ સબસ્ટેશન એ બધું આની અંદર આવે. સબસ્ટેશનનો એક ટોપિક તો કે અહીંયા આપેલો જ છે બરાબર, એ લોકોએ લખેલું છે ભાઈ અલગ પ્રકારના સબસ્ટેશન, તો કે આની અંદર હાઇબ્રિડ સબસ્ટેશન, પછી જીઆઈએસ ઇન્સ્યુલે બરાબર જીઆઈએસ સબસ્ટેશન છે તો એ આપણે તૈયાર કરવાના થશે. સ્વિચ ગિયર અને પ્રોટેક્શન, આ એક આખો આપણે સબ્જેક્ટ જ આવતો બરાબર છેલ્લે લાસ્ટ સેમેસ્ટરની, તો સ્વિચ ગિયર પ્રોટેક્શન આખું આવી જાય એટલે ટાઈપ્સ ઓફ સર્કિટ બ્રેકર તમારે જોઈ લેવાના, કેટલા પ્રકારના સર્કિટ બ્રેકર છે, આઇસોલેટર શું કામ કરે છે, અર્થિંગ સ્વિચ શું કામ કરે છે બરાબર, જે બેઝિક અને જનરેટર અને ટ્રાન્સફોર્મરનું આપણે પ્રોટેક્શન, જનરેટર અને ટ્રાન્સફોર્મરનું પ્રોટેક્શન, તો એ બધું બેઝિક તમે જોઈ લો એટલે તમને વાંધો ના આવે. ટાઈપ્સ ઓફ સર્કિટ બ્રેકરનું પ્રોટેક્શન તો તમને સિલેબસમાં ટોપિક એ લખેલો છે બરાબર, એટલે સ્વિચ ગિયર અને પ્રોટેક્શન આખું તમારે કવર કરવાનું થશે. ત્યાર પછી રિન્યુએબલ એનર્જીમાં મેં તમને કીધું હતું એ લોકોએ કીધું સોલાર છે, વિન્ડ અને બાયોમાસ, ત્રણ કીધું છે, સોલાર, વિન્ડ અને બાયોમાસ. આપણે ટાઇડલ એ કરી નાખીએ બરાબર, તો એટલે ટાઇડલ એ કદાચ ઇન કેસ જો પૂછી લઈ તો એટલે 4 આપણે રિન્યુએબલ એનર્જીની અંદર આવે તો સોલાર પાવર કેવી રીતના જનરેશન થશે બરાબર, સોલાર પાવર સ્ટેશન, પછી વિન્ડ છે, પછી આપણે બાયોમાસ કીધું અને ત્યાર પછી આપણે ટાઇડલ પાવર સ્ટેશન, તો એ બધું તમારે તૈયાર કરવાનું થશે. પછી લોડ ફ્લો એનાલિસિસ અને ફોલ્ટ એનાલિસિસ, આ એડવાન્સ પાવર સિસ્ટમનું થઈ જાય બરાબર. લોડ ફ્લો એનાલિસિસ કઈ રીતના થાય છે એ, અને ત્યાર પછી ફોલ્ટ એનાલિસિસ, એટલે આ આમ જોવા જાય તો સ્વિચ ગિયરનો થઈ શકે પણ એડવાન્સ પાવર સિસ્ટમ કરીને આપણે સબ્જેક્ટ આવતો હતો એમાં આપણે ભણવાનું આવતું હતું, એ તમારે તૈયાર કરવાનું થશે. પછી પીએલસી સ્કાડા સિસ્ટમ એ લોકોએ સિલેબસમાં લખેલું છે તો થોડું પીએલસી ને સ્કાડા વિશે આપણે નોલેજ લેવું જોશે અને એના આપણે એમસીક્યુ તૈયાર કરવાના થશે. પછી અર્થિંગ વિશે કીધું છે ભાઈ, ટાઈપ્સ ઓફ અર્થિંગ, તો ઓવરઓલ તો 3 પ્રકારના અર્થિંગ થાય છે બરાબર, પ્લેટ અર્થિંગ, પાઇપ અર્થિંગ ને કોઇલ અર્થિંગ. આ અલગ જગ્યાઓ ઉપર અર્થિંગ અલગ હોય. પછી અર્થ રેઝિસ્ટન્સ મેઝર કરવાની જે મેથડો છે એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે તો એ આપણે તૈયાર કરવા પડે બરાબર. અલગ જે મૂરે લૂપ ટેસ્ટ છે ને એ ટેસ્ટો છે બધા, તો એ ત્યાંથી આપણે થોડુંક જોવું પડે. એ અર્થિંગ કીધું છે એટલે આપણે એને થોડુંક ધ્યાન રાખવું પડે. પછી ઇલેક્ટ્રિકલ સેફ્ટી વિશે ક્વેશ્ચન કીધા છે તો ઇલેક્ટ્રિકલ સેફ્ટી બરાબર. પછી અહીં પાવર સિસ્ટમ જેટલું આપણે કવર કરીએ છીએ કારણ કે ભાઈ અર્થિંગ ને બધું આમ જોવા જઈએ તો પાવર સિસ્ટમની અંદર જ આવી જાય બરાબર ને. ઇલેક્ટ્રિકલ સેફ્ટી અલગ પડી જાય કે ભાઈ કઈ પ્રકારની આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની મતલબ કે ભાઈ કામ કરતી વખતે સેફ્ટી રાખવી જોઈએ, આ રૂલ્સ વાઇઝ થોડા ઘણા એમાંથી ક્વેશ્ચન આવી જાય તો એ તૈયાર કરવાના થશે. પછી ઇલેક્ટ્રિકલ મટીરિયલ્સ, ટાઈપ્સ ઓફ મટીરિયલ, કેટલા પ્રકારના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર મટીરિયલ્સ આવે છે તો એ બધા આપણે જોવાના થાય બરાબર. જેમ કે આપણે તમે જુઓ તો ભાઈ નોન મેગ્નેટિક ને મેગ્નેટિક, ફેરોમેગ્નેટિક મટીરિયલ છે બરાબર, ડાયામેગ્નેટિક મટીરિયલ છે. ટાઈપ્સ ઓફ મટીરિયલની અંદર તમે જુઓ તો ઘણા બધા આવે. મટીરિયલ્સ તમે ડિગ્રીની અંદર સબ્જેક્ટ ભણ્યા હશો તો એ મટીરિયલ્સ વાળું એ તૈયાર કરવાનું થશે. પછી ડીસી બેટરી સિસ્ટમ વાળું ભાઈ, બેટરી કઈ અલગ પ્રકારની બેટરી, લીડ એસિડ બેટરી ને બરાબર, એ બેટરી સિસ્ટમ આપણે થોડુંક ભણવાનું થશે. ઇલેક્ટ્રિકલ કંટ્રોલ સિસ્ટમ, આ સબ્જેક્ટ આવી રીતના આપણને આપેલો છે બરાબર, તો કંટ્રોલ સિસ્ટમ તમારે તૈયાર કરવાનું થશે. ઇલેક્ટ્રિકલ આમાં લખ્યું છે ઇલેક્ટ્રિકલ કંટ્રોલ સિસ્ટમ બરાબર, મેન આપણું જે કંટ્રોલ સિસ્ટમ સબ્જેક્ટ આપણે ડિગ્રીની અંદર ભણેલા છે ને એ તમારે તૈયાર કરવાનું થશે. ત્યાર પછી વીએફડી, વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ છે, એટલે આને આપણે સીધું આવી રીતના પાવર ઇલેક્ટ્રોનિક્સ લખી નાખીએ બરાબર, પાવર ઇલેક્ટ્રોનિક્સ.
પાવર ઇલેક્ટ્રોનિક્સ. ઓકે, એટલે આ તમારે તૈયાર કરવાનું થશે. વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ, એમાં ખાલી એવું જ કીધું છે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ મોટર માટે અલગ અલગ જે કઈ કઈ ડ્રાઈવો છે એ બધું, બરાબર. પછી પ્રેઝન્ટ સિનેરિયો, ભાઈ હાલમાં આપણે ભારતનો પ્રેઝન્ટ સિનેરિયો શું છે, ભાઈ કેટલો પાવર આપણે જનરેશન કરીએ છીએ. ભાઈ ક્વેશ્ચન તમને એવો પૂછી શકે કે ભાઈ સોલારમાંથી કેટલું પાવર જનરેશન થાય છે, વિન્ડમાંથી કેટલું થાય છે, તો એ પ્રેઝન્ટ સિનેરિયો કેટલો પાવર આપણે જનરેટ કરીએ છીએ આ વર્ષમાં અથવા મહિના વાઇઝ અલગ અલગ તમને પૂછી શકે. ઓપ્ટિકલ ફાઇબર કેબલ ને પીએલસીસી આપણે પાવર સિસ્ટમની અંદરનો જ એક ટોપિક થાય, પાવર લાઇન કેરિયર કોમ્યુનિકેશન અલગથી આપેલો છે, એટલે મેં કીધું આપણે નોટ કરી લઈએ, બરાબર. અને ઓકે, તો એટલે છેલ્લો સબ્જેક્ટ આપણો ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ થશે, બરાબર. તો મેઝરમેન્ટની અંદર તમે જુઓ ને તો મેઝરમેન્ટમાંથી ક્વેશ્ચન તમને ક્યાં પૂછાઈ શકે, તો કે જેમ કે ભાઈ પીએમએમસી પ્રકારનું મીટર કેમાં ઉપયોગમાં આવે છે, એસી કે ડીસીમાં બંનેમાં, બરાબર. ઇન્ડક્શન પ્રકારનું મીટર કેમાં ઉપયોગમાં આવે છે, એમઆઈ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, અલગ અલગ પ્રકારના ટોર્ક છે. પછી બ્રિજમાંથી ક્વેશ્ચન પૂછી શકે છે, અથવા તમારે પાવર મેઝરમેન્ટ છે, બરાબર. 2 વોટ મીટર મેથડમાંથી કે ભાઈ આટલા 1 વોટ મીટર આનું રીડિંગ બતાડે છે, 1 વોટ મીટર પોઝિટિવ બતાડે છે, 1 વોટ મીટર નેગેટિવ, તો પાવર ફેક્ટર કેટલો છે, આવા ક્વેશ્ચન તમને આવી શકે. તો મેઝરમેન્ટ આખો સબ્જેક્ટ તમારે તૈયાર કરવાનો થાય. ઓકે, એટલે આ સિલેબસ છે, સિલેબસના એક ટોપિક તમારે તૈયાર કરવાના થશે, તો જ તમે છે ને 100 માર્કના પેપરમાં સારું એવું પરફોર્મ કરી શકશો, બરાબર. એટલે મેં તમને સિલેબસ સમજાવ્યું. હવે તૈયારી કઈ રીતના કરવી અને કયા સબ્જેક્ટ આપણે તૈયાર કરવા એના વિશે વાત કરીએ, બરાબર. તો તમે એક રીતે જુઓ તો કે પહેલા નંબરનું આપણું છે ને બેઝિક ઇલેક્ટ્રિકલ, બરાબર, બેઝિક ઇલેક્ટ્રિકલ. પછી સીધું હું અહીંયા મશીન લખું છું, એટલે બધું આખું મશીન આવી ગયા. ત્રીજા નંબરનું તમે ડાયરેક્ટ જોઈ લો, મશીન પછી આપણું આખું પાવર સિસ્ટમ આવી ગયું, પાવર સિસ્ટમ. ઓકે, ચોથા નંબરમાં આપણે મેઝરમેન્ટ લઈ લઈએ, મેઝરમેન્ટ. પાંચમા નંબરની અંદર આપણે કંટ્રોલ સિસ્ટમ લઈ લઈએ, કંટ્રોલ સિસ્ટમ. ઓકે, છઠ્ઠા નંબરની અંદર જે સબ્જેક્ટ તમને આપેલા નથી પણ હું તમને લખાવી દઉં છું કે ભાઈ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ પૂછી શકે છે, બરાબર. સાતમા નંબરનું ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ તમારે તૈયાર કરવાના થશે, ક્લિયર. તો આ રીતના તમે જુઓ કે ભાઈ આ 7 સબ્જેક્ટ એવા છે કે જે તમે તૈયાર કરો. સૌથી પહેલા બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન, પાવર સિસ્ટમ, મેજરમેન્ટ, કંટ્રોલ સિસ્ટમ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ, અને હજી આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ રહી ગયું એટલે પાવર ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. પાવર ઇલેક્ટ્રોનિક્સ, આ બધા સબ્જેક્ટને તમારે તૈયાર કરો. આ જે ટોપિક વાઇઝ છે, ટોપિકની જગ્યાએ તમે શું કે ભાઈ સબ્જેક્ટ ડાયરેક્ટ તૈયાર કરો, પ્રિપેર કરો, બરાબર. એના એમસીક્યુ વાંચવાના છે, ઓકે, તો તમને વાંધો નહીં આવે. અમુક જેમ કહેવાય કે જેમ કે આ પીએલસી સ્કાડા છે તો આના એમસીક્યુ ગોતવા પડે. પછી જેમ કે અહીંયા ઓપ્ટિકલ ફાઇબર છે તો આ બધા આપણે થોડાક એમસીક્યુ અલગ જગ્યાએથી સાઇટમાંથી અથવા કોઈ અલગ મટીરિયલમાંથી આપણે તૈયાર કરવા પડે. બાકી આ અમુક સબ્જેક્ટ છે તો એ તો બધા તમારી પાસે એક બુક હશે, બરાબર. બુક હું તમને કહી દઉં છું ભાઈ, વધારે પડતું જો તમારે પ્રાયોરિટી રાખવી હોય તો તમે આ આપણી જે છે જેબી ગુપ્તા, આને તમારે ટ્રાય કરવાનું છે. ઓકે, હવે આની અંદર તમે જુઓ તો કે ભાઈ જેબી ગુપ્તા જે બુક છે તો અહીંયા તમારે ભાઈ ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ. તો આની અંદર છે ને ઓવરઓલ મોસ્ટ ઓફ ટોપિક કવર થઈ જાય છે. મારી પાસે જૂનું એડિશન છે, અત્યારે કદાચ લેટેસ્ટ એડિશન આવી ગયું હોય તમારી પાસે તો અલગ હોઈ શકે. મારી પાસે જે બુક છે એ થિયરીવાળી છે, થિયરી પોર્શનવાળી છે. એટલે થિયરી પોર્શનની અંદર તમે જુઓ તો કે ભાઈ તમારે પહેલાં થિયરી આપેલી પછી એમસીક્યુ આપેલા છે. એટલે આ લ્યો તો તમારે થિયરી વાંચવાનું થઈ જાય. એટલે તમારે થિયરી ક્યાંથી વાંચવી એની થોડીક ટેન્શન ઓછી થઈ જાય, બરાબર. તો આની અંદર મારી પાસે જે 15,000 એમસીક્યુ વાળી છે. હવે આમાં તમે જુઓ ડીસી બેઝિક અને નેટવર્ક અને ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી, બરાબર. એટલે પહેલા 2 ચેપ્ટર છે ને અને એસી બેઝિક અને નેટવર્ક, એટલે પહેલા 2 ચેપ્ટરમાં આખું બેઝિક ઇલેક્ટ્રિકલ આવી ગયું. પછી ડીસી મશીન અને એસી મશીન, એટલે એનો મતલબ કે આખું મશીન ત્રીજા અને ચોથાની અંદર આપણું મશીન જે આપણે બીજા નંબરનો સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ મશીન આવી ગયું. હવે કંઈક અલગ નવી એડિશનમાં ટ્રાન્સફોર્મરની થોડુંક અલગ કરી નાખ્યું છે તો એ વધારે સારું રહે, બરાબર. મારી પાસે જૂનું એડિશન છે એટલે ડીસી મશીન અને એસી મશીન. પછી તમે જુઓ સીધું 5મા નંબરમાં એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ્સ એ આપેલા છે તમને, બરાબર. જે આપણે મટીરિયલ્સવાળું કર્યું હતું તો એ મટીરિયલ્સના તમને આપી દીધું. પછી મશીન ડિઝાઇનનું કંઈ કામ નથી, સીધું ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન અને ઇકોનોમિક કન્સિડરેશન એ ચેપ્ટર આપેલું છે. ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર અને સ્વિચ ગિયર પ્રોટેક્શન, આ 3 ચેપ્ટર આવી તો એનો મતલબ આખું પાવર સિસ્ટમ તમારે કવર થઈ જાય. હા, થોડુંક આ લોડ ફ્લો ફોલ્ટ એનાલિસિસ માટે તમારે છે ને તો જેમ કે સીએલ વાંધવાના એમસીક્યુ છે અથવા બીજી કોઈ અલગ બુક છે, બરાબર, જેમ કે નાગરાજ કોઠારીવાળી બુક છે તો એના એમસીક્યુ તમારે પ્રિફર કરવા પડે તો એ તમને ત્યાંથી ફાયદો થઈ જાય. તો એ જે એમસીક્યુ હશે તો એની પીડીએફ મારી પાસે હશે તો આપણા ટેલિગ્રામ ગ્રુપ અથવા આપણા વોટ્સઅપ ગ્રુપમાં હું મોકલી દઈશ. તો ત્યાંથી તમે એ તૈયાર કરી લો તો આ લોડ ફ્લો એનાલિસિસ વાળા એ બધા બેઝિક એમસીક્યુ જો પૂછતા હોય તો એ તમારે તૈયાર
થઈ જાય, બરાબર. એટલે આ બુક તમે કરો તો તમને ઘણો ફાયદો થઈ જશે. પછી આની અંદર તમારે ઇલેક્ટ્રિકલ ડિવાઇસ એન્ડ કોમ્પોનન્ટ એ આપેલું છે, કંટ્રોલ સિસ્ટમ એ આપેલું છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ એ આપેલું છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એ આપેલું છે. ઓકે, એટલે તમે એક આ બુક લઈ લ્યો તો તમને ઘણો બધો ફાયદો થઈ જાય. જેબી ગુપ્તા, ઘણા લોકો એમ કહેતા હોય કે સર હું આપણે આરકે રાજપૂત કરું કે પછી આપણે વીકે મહેતા કરું. તો જો આરકે રાજપૂતથી તો કાંઈ થાય નહીં, બરાબર. વીકે મહેતા તમે એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે ને તમારો બેઝિક કોન્સેપ્ટને બૂસ્ટ કરવા માટે તમે વાંચી શકો છો, ખોટું નથી, બરાબર. એ તમે તૈયાર કરી જ શકો છો. પણ એમસીક્યુ વધારે પ્રેક્ટિસ કરવા માટે તમે આને ફોલો કરી શકો છો, બરાબર. ત્યાર પછી મોસ્ટ આઈએમપી વસ્તુ છે ભાઈ પાછલા પેપરો. તો કે પાછલા વર્ષે જે જેટકો છે, જેટકોએ જે પેપર લીધેલા છે, બરાબર. જેટકો ડીજીવીસીએલ દ્વારા જે પેપર લેવાયેલા છે એ પેપરને ફોલો કરો. એ પેપરમાં કેવું પૂછાયેલું છે એ તમે ડાઉનલોડ કરી લ્યો, બરાબર. નકર ડિસ્ક્રિપ્શનમાં ડ્રાઈવની લિંક આપેલી છે, એમાં બધાય પેપર મળેલા છે, બરાબર. એમાં બધાય પેપર મેં રાખેલા છે. તો ત્યાંથી તમે પેપરવાળા ફોલ્ડરમાં જઈને તમે આ પેપર ડાઉનલોડ કરો. શક્ય હોય તો પ્રિન્ટ કઢાવી લો, અથવા ભાઈ તમે જુઓ ભાઈ કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે, તમારાથી સોલ્વ થાય છે કે નહીં, બરાબર. હવે આજે વખતે પેપર ઇઝી કાઢે, ટફ કાઢે, મોડરેટ કાઢે, આપણને ખબર નથી, પણ આપણે બધા લેવલની તૈયારી કરવી પડે. ઓકે, તો જ આપણે અહીંથી પાર પડી શકશું. ઓકે, એટલે મેં તમને કીધું ભાઈ કેટલા તમારે સબ્જેક્ટ તૈયાર કરવાના છે, તો આ બધાય તમને સબ્જેક્ટ બતાડી દીધા. બુક મેં તમને કહી દીધી. આના સિવાય તમારી પાસે કોઈ બુક હોય તો તમે ફોલો કરી શકો છો, બરાબર. કે બીજી કોઈ આના સિવાય, જેમ કે આપણે ભાઈ રાજપૂત છે, પછી વીકે મહેતા ને જેબી ગુપ્તા સિવાય કોઈ તો અલગ જેમ કે આ કેટલાય આઈએએસની બુકો વાપરતા હોય છે, તો એ બુક તમે વાંચો તો કાંઈ વાંધો નથી. પણ તમારું બધું ઓવરઓલ તમારે એ જોવાનું છે ભાઈ સિલેબસ તમારો કવર થવો જોઈએ. એમસીક્યુ છે એ પ્રેક્ટિસ માટે છે, પણ પહેલાં તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તમને કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમારો એમસીક્યુ સોલ્વ થશે, બરાબર. એટલે પ્રેક્ટિસ તમારા કરવા માટે ભાઈ એમસીક્યુ છે, એટલે એમસીક્યુ પ્રેક્ટિસ માટે જેબી ગુપ્તા સારી રહેશે. બીજી કોઈ તમારા આનાથી વધારે સારા એમસીક્યુ હોય ને તમે એ ફોલો કરતા હોય તો કાંઈ વાંધો નથી. પણ તમને કોન્ફિડન્સ રહેવો જોઈએ ભાઈ આ વાંચીને હું એક્ઝામ ક્લિયર કરી દઈશ. બાકી આરકે રાજપૂત વાંચશો તો એનાથી એક્ઝામ ક્લિયર ન થાય, બરાબર. અને એવું હું એમ નથી કહેતો કે જેબી ગુપ્તા વાંચશો તો જ એક્ઝામ ક્લિયર થશે. પણ મેઇન વસ્તુ એ છે કે એમાં નંબર ઓફ એમસીક્યુ વધારે છે તો આપણે પ્રેક્ટિસ વધારે કરી શકીએ, આ રીતના. એટલે સૌથી પહેલાં તમે શું કરો તો કે ભાઈ પહેલાં તમે આ બધા સબ્જેક્ટની થિયરી વાંચો, બરાબર. થિયરી વાંચો. કોઈ ઓનલાઈન લેક્ચર્સ હોય, કેટલા બધા યુટ્યુબમાં ઓનલાઈન લેક્ચર્સ છે, તો એ તમે જોઈ શકો છો. એટલે એનાથી તમારી નોટ્સ બનાવો, બરાબર. નોટ્સ બનાવીને નોટ્સને વારંવાર રિવાઇઝ કરો અને એમસીક્યુની ડેઇલી પ્રેક્ટિસ કરો, બરાબર. આની પહેલાંની પરીક્ષાઓમાં મેં કીધું હતું ભાઈ આ ઓવરઓલ તમે જોશો ને, બરાબર, તો ભાઈ રોજના તમે 200 એમસીક્યુ વાંચો ને તો 30 થી 40 દિવસમાં તમારી આખી જેબી ગુપ્તા કવર થઈ જાય. કારણ કે આમાં 15,000 એમસીક્યુ કીધું ને, એટલે એમાં અમુક જે ઓલા ખરા ખોટા અને ખાલી જગ્યાને એવું એડ કરી દીધું છે. એકચ્યુઅલમાં એમસીક્યુ કામના કેટલા છે? 7,000 થી 8,000 એમસીક્યુ જેવા છે. તો એ બધા વાંચવા માટે તમે ડેઇલી ઓવરઓલ કરો, ગણતરી કરો ને 200 એમસીક્યુ ડેઇલીના વાંચો તો તમારે આરામથી તમે 40 દિવસની અંદર કવર કરી શકો છો. ઓકે, એટલે ડેઇલીના 200, 300 તમે વધારે જેટલા વધારે આપણે વાંચવા જ જોશે, પણ મિનિમમ 200 તો વાંચવા જ પડશે. તો તમે 40 દિવસમાં કવર કરી શકશો આ બુક, બરાબર. એટલે તમે જે પ્રમાણે તમારી અનુકૂળતા આવે, તમે આની પહેલાં તૈયારી કરેલી હોય તો તમને કાંઈ વાંધો જ નથી. તો એનો તમને કાંઈક આવડતો છે, ન આવડતો હોય, બરાબર, તૈયારી પહેલી વખત કરતા હો તો તમારે સૌથી પહેલાં શું કરવું જોશે તો ભાઈ કોન્સેપ્ટ ક્લિયર કરવા જોશે ને એમસીક્યુની સાથે પ્રેક્ટિસ કરતું જવું જોશે. ટેસ્ટ આપવી જોશે. ટ્રાન્ઝેટ એકેડમીની ઘણી બધી ટેસ્ટો મેં આપણે પહેલાં મૂકેલી છે, તો એ બધી ટેસ્ટો તમે આપવાનું ચાલુ કરી દો, તમારું લેવલ ધીમે ધીમે વધતું જશે. અને નવી જે ટેસ્ટો આવશે, આપણી એપ્લિકેશન છે ટ્રાન્ઝેટ એકેડમીની, તો એની અંદર હું ટેસ્ટો મૂકતો જઈશ, જેથી તમને વાંધો ના આવે, બરાબર. ફાઇનલ કન્ક્લુઝન કહી દઉં છું એક વખત કે ભાઈ આ જેટલા સબ્જેક્ટ લખ્યા છે, આ એક સબ્જેક્ટ એક ટોપિક તમે તૈયાર કરો. જે વધારાના છે એના એમસીક્યુ ગોતો, મને મળશે તો આપણા ગ્રુપની અંદર હું મોકલી દઈશ. પાછલા વર્ષના પેપર જુઓ, બરાબર, ટેસ્ટ આપો, ક્લિયર, અને ડેઇલી એમસીક્યુની પ્રેક્ટિસ કરો. ઓકે, ટેકનિકલ પેપર છે એટલે એક સારું કહી શકાય કે ભાઈ હવે આપણે કાંઈ બીજું વિચારવાનું નથી, 100 માર્કનું ટેકનિકલનું જ કરવાનું છે. પહેલાં એવું હતું ભાઈ નોન ટેકનિકલ અને ટેકનિકલ બે કરવાનું, પણ હવે 100 માર્કનું ટેકનિકલ છે તો ભાઈ આપણે એ પ્રમાણે તમે આરામથી કવર કરી શકો. ટેકનિકલ સિવાય કંઈ વિચારવાનું જ નથી. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.